નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। લાયન્સ લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા યોજાઈ દેશભક્તિ અને શૌર્ય ગીત સ્પર્ધા। પાટણ શહેરની વિવિધ 35 થી 40 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ। તો સ્પર્ધામાં પ્રથમ 3 ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપી કરાયા પ્રોત્સાહિત। પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખાની કામગીરી સુઘડ બનાવવા ફાળવાઈ નવીન પિકઅપ બોલેરો ગાડી। નવીન પિકઅપ બોલેરો ગાડીના પાલિકા પ્રમુખ સહિતના સત્તાધીશોએ કરી પૂજા અર્ચના। તો સ્વચ્છતા શાખાના ચેરમેન શહેરીજનોને પણ શહેરને સ્વચ્છ રાખવા પાલિકાને સહયોગી બને તેવી કરી અપીલ। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ શહેરના વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સાથે દેશદાજ પેદા થાય અને દેશભક્તિના રંગે વિદ્યાર્થીઓ રંગાય તેવા શુભ આશયથી નેશન ફર્સ્ટના સૂત્રને સાર્થક કરવા લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણના દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સ્વતંત્રતા પર્વના દિવસે દેશભક્તિ અને શૌર્ય ગીત સ્પર્ધાનું આયોજન લાયન્સ હોલ પાટણ ખાતે કરવામાં આવી રહ્યું છે। ત્યારે 78માં સ્વાતંત્ર્ય પર્વને લઈ પાટણ લાયન્સ હોલ પાટણ ખાતે પાટણ શહેરની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓની દેશભક્તિ અને શૌર્ય ગીત સ્પર્ધાનું સુંદર આયોજન લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા આયોજિત કરાયેલ દેશભક્તિ અને શૌર્ય ગીત સ્પર્ધામાં પાટણ શહેરની જુદી જુદી 35 થી 40 શાળાના વિદ્યાર્થીઓ 40 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ 4 ભાગની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા ચારેય વિભાગોમાં પ્રથમ 3 ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને ટ્રોફી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તો ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તો આ તબક્કે લાયન્સ ક્લબ ઓફ પાટણના પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ પટેલે પોતાના વક્તવ્યો પ્રસ્તુત કર્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટના રિજનલ ચેરમેન શ્રી નટવરસિંહજી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજના 78માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પાટણની લાયન્સ લિયો ક્લબ છેલ્લા 44 વર્ષથી દેશભક્તિ શૌર્ય ગીત સ્પર્ધાનું આયોજન કરે છે, જેમાં પાટણની જુદી જુદી 20થી વધુ સ્કૂલો, કોલેજો તથા સંસ્થાઓ ભાગ લે છે, જેમાં 40થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ છે। આ સ્પર્ધામાં નિર્ણાયકશ્રીઓ દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવેલ વિજેતાઓને લાયન્સ લિયો ક્લબ ઓફ પાટણ તરફથી શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ છે, તેમજ દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપી એમને પ્રોત્સાહિત કરેલ છે। તદુપરાંત બાલાભાઈ ક્લબ તરફથી દર વર્ષની જેમ ક વિભાગ તથા ઓપન વિભાગમાં પ્રથમ આવેલ સ્પર્ધકોને રનિંગ ટ્રોફી પણ આપેલ છે। આ સ્પર્ધામાં ડિસ્ટ્રિક્ટના ઓફિસરો, ક્લબના પૂર્વ પ્રમુખશ્રીઓ તથા સર્વે લાયન લિયો સભ્યો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનું, સ્પર્ધકોનું મનોબળ વધાર્યું હતું। પાટણની સીબીએસઈ સાથે સંલગ્ન સૌપ્રથમ નોન ગ્રાન્ટેડ ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલમાં 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શુભ શરૂઆત પાટણની જનતા હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર મુનિન્દ્ર રાવલના વરદ હસ્તેથી રાષ્ટ્રધ્વજ વંદન અને રાષ્ટ્રીય ગાન સાથે જનગણમનના ગાન સાથે કરવામાં આવી હતી। ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના ધ્વજવંદનના કાર્યક્રમમાં જ્યોતિન્દ્ર ભટ્ટ, કમલેશભાઈ સ્વામી, ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના સંસ્થાપક શ્રી જગદીશભાઈ કથુરિયા, ટ્રસ્ટી મંડળમાં શાંતિભાઈ સ્વામી, વિજયભાઈ પટેલ, જગદીશભાઈ ખમાર, પૂનમબેન કથુરિયા, હર્ષ પટેલ, હાર્દિક સ્વામી, સ્કૂલના તમામ શિક્ષકો તથા ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું આયોજન ધોરણ 8 થી 9ની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। આમંત્રિત મહેમાનો, ટ્રસ્ટ મંડળના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ એકબીજાને 78માં સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી તથા હર ઘર તિરંગા માટે પ્રેરિત કર્યા હતા। ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલ પાટણમાં
હર ઘર તિરંગા અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઘણા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ આકર્ષણ અને સર્જનાત્મક રંગોળીઓ દ્વારા આ અવસરને વધુ પ્રેરણાદાયી બનાવીને શહીદોની સંસ્કૃતિ અને બલિદાનને પણ યાદ કર્યું હતું. માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમ મેળવનારા વિદ્યાર્થીઓમાં પટેલ ડિમ્પી એચ, પટેલ જોલી બી, પટેલ જાનવી એચ અને પટેલ પ્રથા, દ્વિતીય ક્રમે ઠાકોર લક્ષ્મી જે અને પ્રજાપતિ ઈશિકા એન નો સમાવેશ થાય છે. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમમાં પ્રજાપતિ ભવ્યા એસ અને રાવળ રક્ષા કે, જ્યારે દ્વિતીય ક્રમમાં પટેલ ગ્રીમી વી, પટેલ કાવ્યા કે વિજેતા થયા હતા. ઉત્તર ગુજરાત યુવક મંડળના માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ પટેલે આ અદ્ભુત રંગોળી નિહાળી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ખૂબ જ સુંદર રંગોળીઓ દોરવા બદલ દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કામ શેઠ MN હાઈસ્કૂલ શાળા પરિવાર કરી રહ્યા છે. તે માટે મનસુખભાઈ પટેલે સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. જાગૃત નગર સેવક અને મંડળના સભ્ય એવા ભાઈ શ્રી મનોજભાઈ પટેલે વિદ્યાર્થીઓની આકર્ષક રંગોળીઓ જોઈ ખૂબ જ આનંદિત થયા હતા. તેમણે દીકરીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કરે દરેક ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તમામના આભારી બન્યા હતા. રંગોળી સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થયાની ઘોષણા સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું. પંદરમી ઓગસ્ટ એટલે ભારતનો સ્વાતંત્ર્ય દિન. દેશમાં જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે દેશની તમામ શાળાઓ કેમ પાછી રહે? શહેરની નાણાવટી પ્રાથમિક શાળામાં પણ વિદ્યાર્થીઓના કલરવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 7-8 ની વિદ્યાર્થીનીઓએ સુંદર ડાન્સ ગીત રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા. ધ્વજવંદન શાળાના શિક્ષિકા ઉર્મિલાબેન દ્વારા કરી સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. શાળાના શિક્ષક તથા આચાર્ય શ્રી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ અને મહેમાનોને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની શુભેચ્છાઓ પાઠવી હતી. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં 15મી ઓગસ્ટ 78માં સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણમાં વિવિધ શાળાઓ દ્વારા પણ 15મી ઓગસ્ટની ઉજવણીના ઉપલક્ષમાં દેશ દુલારા તિરંગાને લહેરાવી સ્વતંત્રતા પર્વને યાદગાર બનાવ્યો હતો. ત્યારે 15મી ઓગસ્ટ 2024 સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલ પાટણમાં ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થીઓ, શાળાના આચાર્યશ્રી તથા શાળાના સંચાલક બેન શ્રીમતી અરુણાબેન ચંદ્રકાંત પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ધ્વજવંદન આચાર્યશ્રી PK પટેલના હસ્તે સૌની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા. પાટણ નગરપાલિકા અને શહેરની સ્વચ્છતાને સુઘડ બનાવવા સરકારમાંથી શહેરી વિકાસ યોજનાની વર્ષ 2020-21ની અંદાજિત ₹9 લાખની ગ્રાન્ટમાંથી તારીખ 15મી ઓગસ્ટના રોજ નવીન બોલેરો પિકઅપ ગાડી ફાળવવામાં આવી છે. પાટણ નગરપાલિકા ખાતે લવાયેલ આ નવીન બોલેરો પિકઅપ ગાડીને પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સ્વચ્છતા શાખાના ચેરમેન સહિત કોર્પોરેટરોએ કુમકુમ તિલકની સાથે હારતોડા કરી સ્વચ્છતા શાખાના ઉપયોગ માટે વાહન શાખાને સુપ્રત કરવામાં આવી હતી. પાટણ નગરપાલિકાને શહેરની સ્વચ્છતા માટે અપાયેલ આ નવીન પિકઅપ બોલેરો ગાડી ખૂબ જ ઉપકારક બની રહેશે તેવી આશા વ્યક્ત કરી સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશભાઈ મોદીએ શહેરીજનોને પણ શહેરને સ્વચ્છ રાખવામાં પાલિકાને સહયોગી બને તેવી અપીલ કરી હતી. 20-21ની ટાયર ગ્રાન્ટમાંથી આજરોજ આ ગાડી અહીંયા લાવવામાં આવી છે. ચાલુ છે, સ્વચ્છતા શાખામાં આવેલી છે, માંગ શાખા દ્વારા. સ્વચ્છતામાં એક નવું અધ્યયન ઉમેર્યું છે. સ્વચ્છતા માટે આપીશું ગાડી આવતી પાટણ સ્વચ્છ થાય. હું પાટણની પબ્લિકને બી અપીલ કરવા માગું છું કે પોતે બી થોડા અવેર થાય ને પોતે બી કચરો ગમે ત્યાં નાખે ને એમના ડસ્ટબિનમાં નાખીને અમારી ગાડી ત્યાંથી કચરો લઈ જશે. તો હું પાટણ જનતાને બી અપીલ કરવા માગું છું કે પાટણ જનતા પોતે બી થોડી અવેર થઈને થોડુંક સ્વચ્છતાનું ધ્યાન આપે, જેથી અમારા કામમાં થોડી મુશ્કેલી ઓછી આવે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. લાયન્સ લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા યોજાઈ દેશભક્તિ અને શૌર્ય ગીત સ્પર્ધા. પાટણ શહેરની વિવિધ 35 થી 40 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ. તો સ્પર્ધામાં પ્રથમ 3 ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપી કરાયા પ્રોત્સાહિત.
પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખાની કામગીરી સુઘડ બનાવવા ફાળવાઈ નવીન પિકઅપ બોલેરો ગાડી. નવીન પિકઅપ બોલેરો ગાડીના પાલિકા પ્રમુખ સહિતના સત્તાધીશોએ કરી પૂજા અર્ચના. તો સ્વચ્છતા શાખાના ચેરમેન શહેરીજનોને પણ શહેરને સ્વચ્છ રાખવા પાલિકાને સહયોગી બને તેવી કરી અપીલ. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.